યુવક યુવતીઓને સોશિયલ મીડિયા પર રીલ બનાવવાનું એટલી હદે ઘેરું લાગ્યું છે કે તેઓ કોઈ પણ હદે જઈ શકે છે। સુરત પાસિંગની સ્પોર્ટ્સ બાઇક પર જોખમી રીતે સ્ટન્ટ સાથે પ્રેમલાપ કરતા કપલનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। હાલ તો આ વિડીયો સુરતના પુણાગામ વિસ્તારનો છે। જો કે સુરત પોલીસે બાઇક પર સ્ટન્ટ કરનારની ધરપકડ કરી લીધી છે અને તેને કાયદાનું ભાન પણ કરાવ્યું હતું। GJ05FI0707 બ્લુ કલરની સ્પોર્ટ્સ બાઇક પર સ્ટન્ટ કરતા વિડીયોમાં એક યુવક અને યુવતી બાઇક રાઇડિંગ કરી રહ્યા છે। ક્યારે યુવક તો ક્યારે યુવતી ડ્રાઈવ કરી રહ્યા છે ત્યાં સુધી તો બરાબર હતું, પરંતુ બીજા વિડીયોમાં યુવક જ્યારે બાઇક ડ્રાઈવ કરી રહ્યો છે ત્યારે યુવતી ટાંકી પર ઊંધી ફરી જોખમી રીતે બેઠેલી જોવા મળે છે। ડ્રાઇવિંગ દરમિયાન બંને એકબીજાને ચુંબન પણ કરે છે। આશ્ચર્યજનક રીતે આ વિડીયો રીલ તરીકે સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો હતો। સુરતના નામથી વાયરલ બનેલા આ વિડીયોને પગલે પોલીસ પણ દોડતી થઈ હતી અને આ વિડીયોમાં દેખાતી વ્યક્તિઓ અંગે તપાસ કરી રહી છે। આવા પ્રકરણોમાં છેલ્લા ઘણા સમયથી ગુનો દાખલ થતો હોવા છતાં વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે પોલીસ આવા કિસ્સાઓમાં દાખલારૂપ કાર્યવાહી કરે એ જરૂરી હોવાની ચર્ચા છે। બાઇક પર સ્ટન્ટ કરનાર આરોપી સુનિલ રાઘવભાઈ તેજાણીની પૂણા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। મારું નામ સુનિલ રાઘવભાઈ તેજાણી છે। આ વિડીયો હમણાં સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો એ મારો અને મારા વાઈફનો છે। તો આ બહુ જૂનો વિડીયો છે, 3-4 વર્ષ પહેલાનો, પણ હમણાં અમે અપલોડ કરેલો, તો એના બદલ હું માફી માંગુ છું બધાની। અને તમે પણ આગળથી આવો વિડીયો કોઈ બનાવતા નહીં તો અત્યારે મારી પર જે કાયદેસરની કાર્યવાહી થઈ છે એ તમારા પર બી થઈ શકે છે। આ સાથે જ કાયદાનું પણ ભાન કરાવવામાં આવ્યું હતું। આરોપી સુનિલ માફી માંગતા જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે મારો અને મારી પત્નીનો છે। આ વિડીયો બહુ જૂનો 3-4 વર્ષ પહેલાનો છે, જેને હાલમાં સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો। લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે તમે પણ આવો વિડીયો બનાવવો નહીં અને સોશિયલ મીડિયામાં મૂકવો નહીં, કેમ કે મારી પર પણ જે કાયદેસરની કાર્યવાહી થઈ છે તે તમારા પર પણ થઈ શકે છે।